કાર્યક્રમ અંતર્ગત વધારે લઈ સર્વેનું વાત્સલ્ય વિશેષ શાળા વતી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. આપ સૌ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા, અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. દીવમાં વાત્સલ્ય સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોએ હોળી ધૂળેટીની ઉજવણી કરી. દીવ વાત્સલ્ય સંસ્થાના પ્લોટમાં આજે મનોદિવ્યાંગ બાળકોએ રંગબેરંગી સુગંધિત ફૂલોની પાંખડીઓ ઉડાડી અને હોળી ધૂળેટીની પર્વની ઉજવણી કરી. યુકે સ્થિત દીવના શ્રી શરદભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી સમગ્ર કાર્યક્રમ યોજાયો. મનોદિવ્યાંગ બાળકો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી હોળીની ઉજવણી કરી અને ખૂબ જ મનોરંજન મેળવ્યું. આ પ્રસંગે દીવ ખારવા સમાજના પટેલ શ્રી મગનભાઈ સોલંકી, યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી, દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી રમણીકભાઈ બામણિયાએ બાળકો સાથે હોળી રમી.